હાલો કેટલે પગી પ્રોસેસ હજી વાર છે, હજી તો મમરી પડે છે, ચટણી હજી બટેકાનો મસાલો બાકી છે, વડા કરવા. એ મમરી કઈ ચટણીમાં નાખવાની? એ લાલ ચટણી બનાવી કે નહીં આપણે એમાં ચોપડવાની લાલ લસણની ચટણી બનાવશું, એની ચટણીમાં મમરી નાખશું એટલે થોડું ઘાટું થાય. ફૂલ માર્કેટમાં મળે એવા જ બનાવવાના છે. હે હા કેટલે પગી પ્રોસેસ આવડી સાઈઝ કરવાની છે. કૃષ્ણાબેન કહે છે રાખવૈયા એના ઘરવાળા પૂછે છે કે એટલી મોટી સાઈઝ કરવાની છે કે આ મોઢામાં છે ને કે તમે બે ભાગ કરી ખાજો. આથી મેં તમને મોકલી છે. કાંઈ નહીં, આપણે બે ભાગ કરીને ખાવું. કૃષ્ણા બેને ભલે કીધું તો. હા તમારા ભાઈ થાય ને કૃષ્ણાબેન રાખવૈયા. હા ગુલાબનાન ભાઈ હતા ને રાખો ગયા છે તો. હરખા ધોતો કરી શું કહીશું? વડા તળાઈ ગયા, પાવનું કટિંગ થઈ ગયું. તમને મજા આવે ને કે થોડો ગ્રીલ વડાપાઉં બનાવવાનું. ગ્રીલ વડાપાઉં કહેવાય ને. હા એ તો ઓટોમાં જ છે. અહીંયા શરૂ છે નથી શરૂ. પ્લેટ હવે તૈયાર થઈ ગઈ છે. બે નીકળે ને પછી બોલે છોકરાને બેહારજો. એ જનાબેન ક્યાં જવું છે? હા વડાપાઉં બનાવવા જવું છે? ક્યાં જવું છે? હે આમ જવું છે? ગુલાબ પાસે ગુલાબ પાસે આવું છે. મને ધ્યાન દેવો કે મારે ખવડાવવું છે કે દેહમાં તમે આવો કે મારે બધા ભેગા નથી થતા. હાલો તો અમારે બધાને વડાપાવ ખવાઈ ગયા. હવે છોકરીઓને ભાઈઓનો વારો છે. કેવા લાગ્યા પરીક્ષા? મજા આવી ને? જાનુને તો ભાવે છે. જાનુની કોઈ દી ના જ ન હોય. એક કામ કરો, વાસણ એમ સાફ કરી નાખીએ. હવે અમે કરને ખાટલે થઈ ગયા લે. પોતે ભાઈ બે ઉપડી ગયા બે ભાઈ. ના ના એને મેં કીધું મેં આપણે જઈને એવું લાગે ને તો વાસણ બાસણ એવું થોડુંક આપણે કરવા ગોઠવી દે બે. કામ કરવા લાગીએ ને ખોટું બે ભાઈ ખાઈ તો લાવો વાસણ અમે. મારવા વહી ગયા તા પણ એમથી વડા પકડતા ગયા હતા ભાઈ. મને ઈચ્છા થઈ હતી પછી મેં તો પડી રહી ખોટી. હાવ ખોટા મેં કીધું તું કે નહીં. ખોટા હવે તો મને તમારા માથે બે બધી વિશ્વાસ કરવો જ. એક કામ કરો તો વાસણ અંદર ન મૂકતા મૂક દેવું. અમુક જો હાલો ફોન ચાલુ રાખો અડક્યો જ નહીં. ફોન ચાલુ રાખો અને વાસણ અંદર મૂકો. પણ પરેશ મૂકવામાં કેવું થાય ખબર છે બધે મૂકવાના છો કે પાછું ક્યાં ગોઠવવું આપણે ગોઠવશું એને જડશે નહીં. અંદર બે ભાઈ ગોઠવાઈ જાય આપણે એટલું જ કામ કરી દઈએ ને. એટલે અમે ગોઠવશું નહીં કારણ કે પછી ક્યાં ગોઠવવા મળે નહીં. જે બે ભાઈ લાવ બે ભલે બંધ કરી દે. નહીં નહીં ચાલુ છે. કોઈ દી કામ નથી કરતા આજ ભાઈ વિડિયો ઉતારો વાસણ અંદર મૂકો. કેટલા હારા થાય છે બે. અહીંયા કામે આવી ને પેલા ઝાડવાનું ને બધું કામ કરવાનું હતું એ કોણે કર્યું? અમને ધોકાતા નહોતા તમારું ખાતા. પછી આ ધોવાનું તો આ કોણે ધોયું? એટલે અમે થોડા મોડા આવ્યા હતા નહીંતર અમે ધોઈ નાખતા. મારે પાણી પાવાનું તો પછી અંધારું થઈ ગયું ને. આવું કામ તમે કરો છો ખાલી વિડિયો બનાવવાનું જ વિડિયો ક્યારેક બનાવવા હાટુ થઈને ખાલી કામ કરે છે. હા, જે જ કામ વિડીયો ઉતારવા માટે કામ ન કરવાનું, કામ અમે કરતા જ હોય અહીંયા. નહીં આ તો હિતેશભાઈ નું કહી શકે છે ગીતાબેન કે હું તો ક્યાં વિડીયો ઉતારું છું. પણ એમને આ વિડીયોમાં તો આવવાનું હતું ને ભલે વિડીયોમાં તો આમ થાય હોય એટલે આવવાના જ હોય. આ પણ એ તેના કામ માટે કરતા આવો કે કામ કરવું એવું જરૂરી નથી. ઊભી સહી આપણે વિડીયો આટે ન કરીને આવે ન હા. કરી કામ નહીં કરવાનું. હા શું કરે એમ નહીં, તમે બોર ખાઈને તળિયો ક્યાં નાખવાની પૂછો આમાં મોટે
તો તમને ન ખબર ઠળિયો ક્યાં નાખવાનો હોય એવું? નહીં, એમાં એવું જો ખરેખર થળીઓ કે ગમે એ કચરો કચરાના ડબ્બામાં જ નાખવાનો હોય, મને ખબર હોય. પણ આપણે ક્યારેક હા, તો એ બાને આપણે એને નહીં, વાતચીત એમને થાય. હું તમને એમ કહું કે કચરાનો ડબ્બો આમ બહાર ક્યાંક પીડ્યો છે, તો અહીંયા આપણે બેઠા છીએ, તો એક જગ્યાએ ભેગું કરીને બધું એટલી વસ્તુ ઘડીએ બહાર નાખવા જતા હોય. એક તો પગ દુખે, પગ દુખે છે અને ખબર છે કે આ મખાના કાન દવા ચાલુ છે, અને ક્યારેક વળી એવું આપણું કામ કરી દે કે એ નાખ્યા હોય તો શું ફરક પડે? ક્યારેક હો, એક કોઈ વખત કાયમિક નહીં, ક્યારેક. તો કે 2-5 ગ્રામ વજન કઈ ઘટી જાય એમ છે નહીં તમ તાર કરી ગોઠણ તમારો દુખે, તમારી બેન નોય દુખે છે, પણ એનું કામ એવું પણ એકાદો ઠળિયો તમે નાખ્યો તમને શું વાંધો? પણ નો નાખવા ગયું તો કઈ નહીં, ક્યારે એમ મૂકી દો, બહાર જતો નાખ્યા છે એમ કહેવાય કે નહીં? તો તમે પૂછો શું કામ? તો તમે પૂછો શું કામ ક્યાં નાખવાને? એની રૂમ રહી કે નહીં? રૂમમાં રહી નહીં. એના ગોઠણ કઈ દુખે ખબર છે કામ કરવાનું આ રમકડા આપણે કેટલા જૂના છે? આ 12 વર્ષ પહેલાના ક્રિશુના છે. હા, કુંદ ને ક્રિશુ ને રમવા હાટુ લાવ્યા હતા, તે હજી 20 વર્ષના છે, કેમ 21 વર્ષના તે દૂના રમકડા છે. જેનાનો વારો હવે જેના બેન હવે રમે છે. ઘોડિયામાં જેના બેનનો વારો આવ્યો હતો. હા, ઘોડિયામાં એમ હતું. અને અમારાથી લગભગ રાજુભાઈ ને હતા ને ત્યાં સુધી રમકડાની ઉપાધિ જ નહોતી. આપણે કઈ લાવો નહીં ને આ રમકડા રાજુભાઈ સિવાય કોઈ લાવે નહીં. એ લોકો હતા ને તે એ લોકો લાવ્યા કરતા, અને આપણે લાભ લીધા રાખતા. તા એ છોકરા મોટા થઈ ગયા. છોકરા નાના હતા, રાજુભાઈ ગયા ત્યારે કોઈ નાનો હતો, રમકડા તોય બીજા રમવા આવડો હતો. પછી રાજુભાઈ હાવ લીધા નાના ન હોય ને પછી આવ નાના એટલે કેટલા વર્ષનો હતો? ઓલા શ્રીકૃષ્ણ ત્યાંથી આવ્યો તો 9 વર્ષનો હતો, ખબર છે ને? 2004 માં જન્મ છે એટલે 8 માં ગયા એટલે 4-5 4-5 વર્ષ કે હાવ નાનો ન હોય કે 4-5 વર્ષમાં તો એટલે જવાન મોટો થઈ ગયો એ મોટા જ કહેવાય. કેમ? ખાવા ન આવવા દીધા. એ ગુલાબ ફરીથી કહેતો મારું કહીએ તું એમ કે ને કે પરેશભાઈ અટવાણી હાવ ખોટી વાત છે. પરેશભાઈ નો હશે. આશા અડધેથી ચાલુ ગાડીએ ઉતરી જાય. આશા બધાય સરકી જાય. પરેશભાઈ આમ જો ટીમ્બી કે એને નહોતું આવું. ધર્મેશ કુમારના મેં તો કીધું એમ નહીં, કુંભ મેળામાં જાવ. ધર્મેશ કુમારના હારા જેટલી વાર ટીમ્બી નહીં ગયા ને એટલી વાર હું ટીમ્બી ગયો છું. ટીમની પરેશભાઈ ખોટું ન કહેવાય. પરેશભાઈ હા, પણ તમારે એ નહીં, એને હારા કરતા વધારે વાર હું થયો. હવે બહુ ફરક પડી ગયો પાછો. હવે આપણું ઘરનું મકાન પણ એટલા બે વાર આવી ગયો. નવું મકાન ચોકી જાઓ. આ પરેશભાઈ વખતે હા ભાઈ, આ વખતે તો એને નહોતું આવું. એને ધર્મેશ કુમારનો ફોન નો ઉપાડ્યો અને એને જ નહોતો. એને હાળવા રોકાવું હતું. મારું નામ દે ધર્મેશ કુમાર. મને એને કીધું મને તમારી બેન એ દાંત કરા કાઢો છો. સાસી નામ કીધું એને. કોઈ દી નો. મેં ભાવેશભાઈ નું નામ દીધું હતું કે ભાવેશભાઈ નો જવા દીધા. એને જ નહોતું આવું. અહીંથી નક્કી થાય કે ગામડે જવું છે એટલે પરેશભાઈ રેડી છે. પરેશભાઈ નો સિરાજે સરકી ગયો તો. આમ જો અમારે ડીટલા જાય ને એટલે ડેલી મૂકી દીધો. હા, ડેલી મારું નીકળવું જ ન ડીટલા હોય આવ્યું. ને છોડો. નીકળવું જ ન હોય. મારા માસી મોહન અમારે એમ જ હોય, ટીમ્બી જાય એટલે એમ જ થાય. આ તો માધુપુર ને પરાણે જવું પડે. હાલો ઘર ઘર કી કહાની કાઢો. પણ અમારે એમ જ હોય. આ વખતે ભાઈ એક હું ક્યાં માધુપર નો એમ હાવ ન કરાય, ખરેખર જવું જોઈએ. નહીં એને મોહનમાં આપણે બધી જવાનું પછી હવે મારી બંધ કરી દેવું જવાનું. એમ જ એમ જ કરાય. હોય. ગીતા ઈ આવે ને તો. એમ નહીં, પછી ફોન જવાનું એ કઈ ગુલાબ. 2-2:30 વાગે લગી જતા ને આપણે એમ કે હું તમે કીધું ઉજાલી મનીષા પહેલેથી કે પછી કે ફોન મોઢેથી અમે એકવાર એમ કહી દીધું ને મોઢેથી ફોન જોયા કરે ને પછી ઉઠ્યા નહીં ને સવારે મારા આવું કે તમે એવું કે બોલો એ કે અઠવાડિયા સુધી ન બોલાય હું કેમ ન બોલું? આમ જો મારે આવો અમને એ કંઈક ખરેખર લાગે. એવું કરે ને, એકવાર ફોન લઈને અઠવાડિયા સુધી ન બોલે તો અઠવાડિયા પછી પાછો હું લઉં. પાછો અઠવાડિયા એટલે એને એટલું જોતું આપણે ન બોલીએ ને એટલે નિરાશ રહે. મજા આવી જાય. એટલે એને હા એને ઓલી એને એમ ને બગ 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 કરી રાખે છે ને. એનો મતલબ ઈ તો કરો ને બગ બગ કરો છો. હે? તો બગ બગ ન કરે જ પણ. હું ન તમે કરે. હે એટલે કાંઈ પ્રોબ્લેમ તમે તમે શું કહેતા તમારા હાહરિયામાં ન આવે એમ? કોણ હારી? હારિયામાં તો આવે. હિતેશના હાહરિયામાં નો આવે તો હા નો આવે છે. તો એમ તો અમે ગમે ત્યારે જઈએ ને, આપણે અમે- પૂછજો આ બેઠા છે તમે મારા મામાને ઘરે ન જવાનું હોય, અમારે એના મામાને ઘરે જવાનું જ હોય. પણ એમ નહીં, એમ નહીં, હું માધુપુર કેટલી વાર આવું? ઈ તમારા મામાને ઘણી વાર. તો પછી ટીમ્બીમાં જેટલી વાર આવું ને એટલી જ વખત માધુપુર આવ્યો છું. હાલો ને. મારા એક જ મામા ગીતાબેન, મામાને અમે છે ને હમણાં હરખું હારું રાખીએ. થયું. જેટલી બાકી વાર ટીમ્બી મામાને આવે એટલી વાર પહેલેથી બધા જ એમ જ હોય બધા હારું એમ મને જ કીધું આ પૂછજો કાવ મામાને પૂછજો. પૂછો. કાળુ કાકાની દાદાગીરી કેવી હતી હો? દિવાળીએ ગયા હોય ને એટલે કાળુ કાકાની વાડી છે ને એ વાડીએ લાગઠામ વાડે બોવડી હતી, એટલે એની વાડે જે બોવડી હોય ને આ ગુલાબ આ ભૂલાઈ જાય તો
તારું ચાલુ કરવું પડે. એ ધર્મેશ કુમાર આને પગ નખાવો કા બકરીના કા હણકાના અને આ તમારો દર્શન દ્વારકાની પણ એવું નથી ધર્મેશ કુમાર એનું કરે કે આનું કરે માણસો ઓછી છે. કોઈ કોઈને કહેવાય એવું નથી આવડું તો હરીશભાઈ, હા. આ કા હણકીના નાખો ને કા બકરીના નાખો બેમાંથી એકના નાખો કરે પણ તો આખા ઘરને નાખવા પડે એમ છે. કોના બાકી રાખવા? બધાને એમ છે. આખા ઘરને કાઈ નહીં આ દીવાની છાણી બે ને ધર્મેશ કુમાર ત્રણ જ હો. એટલે એમ જ થયું ને ઈ. તમે કાળો ઈ નહીં, તમે કાળો કાકા સાંભળો તો કરે. શું કહેતા કાળો કાકા? હા, એ કે અમારી આ વાડી છે, અમારી બોવડી છે. આ બોવડી ત્યાંથી કે કોઈને બોલ નહીં વીણવાના. એટલે એને બોવડી હતી, બોલ આપણે વીણવા ન દે. બોવડી હતી બોલ મફતમાં જે બોવડી ઉગી હોય નાખીએ, એમાં બોર પાક્યા હોય તો ઈ બોલ ન ખાવા દેતા હોય. પકોડાની વાટ આપણે મરી જાય ને આમાં તો કોઈ દી ન ગયો. વાડી ચેડો હતો કે નહીં તો હા, એ ચેડો એનો હતો. બોવડી ઉગે ઈ એની પણ ઈ બોવડીમાં એને કાંઈ કઈ મહેનત કરી હોય તો બરોબર છે એમ. મહેનત તો કરતા જ હોય ને શેઠો એટલે તો કાળો કાકા તમને અહીંયા કેવો આનંદ આવ્યો? એમને મજા આવી ને? કુમાર આપણે આનંદની વાત જવા દે. હા. ધર્મેશ કુમારની ત્યાં જો આપણે થોડુંક ઓલું કરીએ ને હમ. તો વધારે આનંદ આવે. મારે કરવું હાલો જો હવે આ મીટિંગ વિખાઈ ગઈ. અડધા મહેમાન વયા ગયા અને બાકી બધું હવે હકેલાય છે. હે સારું હાલો તો જો હવે બધા નીકળીએ ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને હારી હારી કોમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.